નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે વોલ્ટેજ ઇક્વેશનનું ડેરિવેશન કે કઈ રીતે તમારે વોલ્ટેજ રેગ્યુલેશન શોધવાનું હોય ત્યારે તમને E0ની વેલ્યુની જરૂર પડે. E0 એટલે કે સ્ટેટરની અંદર પ્રોડ્યુસ થતો વોલ્ટેજ. તમારે એને શોધવું હોય તો તમે કઈ રીતે ઇક્વેશન શોધશો વેક્ટર ડાયાગ્રામ ઉપરથી. તો લાસ્ટમાં આપણે જ્યારે વેક્ટર ડાયાગ્રામ સમજ્યા હતા લાસ્ટ લેક્ચરની અંદર, ત્યારે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે આપણે 3 પાવર ફેક્ટર એટલે કે લેગિંગ, સૌથી પહેલાં વોલ્ટેજ આગળ, કરંટ પાછળ, એના પછી યુનિટી વોલ્ટેજ અને કરંટ બંને સાથે, અને પછી લીડિંગ પાવર ફેક્ટર એટલે કે વોલ્ટેજ પાછળ અને કરંટ આગળ. પણ આ રીતે આપણે ફોર્મ્યુલા બનાવવા જઈએ આ ડાયાગ્રામ ઉપરથી તો ફોર્મ્યુલા બનાવવામાં ડિફિકલ્ટ પડે છે. એટલે આપણે આ ડાયાગ્રામમાં થોડાક ચેન્જીસ કર્યા કે જ્યાં આપણે વોલ્ટેજ રેફરન્સ રાખ્યો હતો એની જગ્યાએ હવે આપણે કરંટને રેફરન્સ રાખીને ચાલીશું તો આપણને ઇઝીલી ફોર્મ્યુલા બનાવતા ફાવશે. અને એટલા માટે આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ છીએ લેગિંગ પાવર ફેક્ટર માટે. તો આની અંદર અલ્ટિમેટલી વોલ્ટેજ ઇક્વેશન એટલે કે E0 શોધવાનો આપણો પર્પઝ શું હોય છે? E0 એટલા માટે આપણે શોધવાના છે કે આપણને ટર્મિનલના વોલ્ટેજ માપતા ફાવશે, પણ સ્ટેટરની અંદર જઈ અને જે વોલ્ટેજ E ઇન્ડ્યુસ થાય છે એ આપણે માપી શકતા નથી. તો આપણે ઇક્વેશનની મદદથી E માપતા શીખવાનું છે અને એના ઉપરથી આપણને આ વોલ્ટેજનું ઇક્વેશન આપણે ડિરાઈવ કરતાં શીખવાનું છે. તો સૌથી પહેલાં મેં શું કર્યું છે, તો રેફરન્સ તરીકે કરંટ લઈ લીધો, એટલે કે આર્મેચર કરંટ, તમારા સ્ટેટરનો કરંટ એ રેફરન્સ છે. આપણે લેગિંગ પાવર ફેક્ટરનો કેસ દેખાડીએ છીએ તો કરંટ પાછળ હોય તો વોલ્ટેજ મારે ઉપર દેખાડવો પડશે, એટલે કે વોલ્ટેજની લાઈન અહીંયા આવશે, આ V. વોલ્ટેજની લાઈન અહીંયા હોય, વોલ્ટેજ અને કરંટ વચ્ચે ફાઈનો એંગલ હોય તો આ જે સામેની સાઈડ થશે આટલો પોર્શન થશે V sin phi, અને આ જે પાસેની બાજુ છે OD એ થશે V cos phi. વોલ્ટેજની લાઈન પતે ત્યાં ઘડીએ આપણે રેઝિસ્ટન્સનો ડ્રોપ એડ કરીએ છીએ, એટલે કે IARA ડ્રોપ. IARA ડ્રોપની લાઈન ક્યાં આવશે તો કે જ્યાં કરંટની લાઈન હોય એ ડાયરેક્શનમાં, એટલે કરંટની લાઈન સ્ટ્રેટ છે તો IARAની લાઈન સ્ટ્રેટ આવશે એટલે કે B પોઈન્ટ સુધી, અને IARAમાં આપણે IA એક્સેસનો ડ્રોપ એડ કરીશું. IA એક્સેસ એટલે કશું જ નથી પણ IA XL વત્તા IA XA નો ડ્રોપ છે, એટલે કે લીકેજ રિએક્ટન્સ અને આર્મેચર રિએક્ટન્સ બંનેને ભેગા કરો તો તમને સિંક્રોનસ રિએક્ટન્સ XS મળે. તો એની વેલ્યુ ક્યાં આવે તો કે RA થી 90 ડિગ્રી ઉપર, એટલે અહીંયા તમને પોઈન્ટ મળ્યો IA XS. તો B થી આપણે C સુધી લાઈન ડ્રો કરશું એટલે અહીંયા C પોઈન્ટ મળશે, અને આ સ્ટાર્ટિંગનો O પોઈન્ટ અને C પોઈન્ટને આપણે જોડીએ તો આપણને આપણે જે વોલ્ટેજ શોધવો છે એ પોઈન્ટ મળી જાય E. V વોલ્ટેજ જ્યાં પતે છે ત્યાંથી આપણે C પોઈન્ટને જોઈન કરીએ તો આપણને મળશે સિંક્રોનસ ઇમ્પિડન્સ, એટલે કે સિંક્રોનસ ઇમ્પિડન્સ દ્વારા થતો ડ્રોપ IA ઇન્ટુ ZS. હવે અલ્ટિમેટ એમ આપણો શું છે? અલ્ટિમેટ એમ આપણો છે Eની વેલ્યુ શોધવાની. તો અહીંયા આપણે જોઈએ છે તો ટ્રાયેંગલ કયો થશે, તો ટ્રાયેંગલ થશે OE અને C. તો OECની અંદર આપણે જોઈએ તો આ ટ્રાયેંગલની ફોર્મ્યુલા શું થશે તો કે OEનો સ્ક્વેર વત્તા ECનો સ્ક્વેર ઇક્વલ ટુ Eનો સ્ક્વેર. એના માટે આપણે પહેલાં થોડીક અલગ અલગ વેલ્યુ પણ ચેક કરી લઈએ, જેમ કે આ OD. તો ODની વેલ્યુ કેટલી આવશે મેં પહેલાં જ સમજાવ્યું, આ પાસેની બાજુ છે એટલે V cos phi. DE એટલે આ પોઈન્ટ એટલે કે IARA, કારણ કે એની વેલ્યુ આના જેટલી જ છે IARA. BE એટલે કયો પોઈન્ટ આવશે અહીંયા BE. તો BEની વેલ્યુ કેટલી થશે તો કે આના જેટલી જ. આ એટલે કેટલા તો કે V sin phi જેટલી. એવી જ રીતે BCની વેલ્યુ તો BC તો IA ઇન્ટુ XS જેટલી વેલ્યુ. હવે OC સ્ક્વેર ઇક્વલ ટુ OE સ્ક્વેર પ્લસ EC સ્ક્વેર. તો અહીંયા આપણે વેલ્યુ મૂકી દઈશું OC સ્ક્વેર OE ઇક્વલ ટુ શું થશે તો કે OD પ્લસ DE. તો OD પ્લસ DEનો સ્ક્વેર વત્તા EC સ્ક્વેર. EC એટલે શું થશે તો કે BE વત્તા BC. તો BE વત્તા BC. હવે ઉપરથી આ ચારે ચાર વેલ્યુ મૂકી દઈશું એટલે આપણી ફોર્મ્યુલાની અંદર વેલ્યુ થઈ જશે E સ્ક્વેર ઇક્વલ ટુ V cos phi પ્લસ IARA હોલ સ્ક્વેર વત્તા V sin phi પ્લસ IA ઇન્ટુ XSનો હોલ સ્ક્વેર. આપણે ખાલી Eની જ વેલ્યુ જોઈએ છે એટલે આ સ્ક્વેર આ બાજુ અંડર રૂટ થઈ જશે. તો E ઇક્વલ ટુ લેગિંગ પાવર ફેક્ટર માટેનું ઇક્વેશન આવશે અંડર રૂટ ઓફ V cos phi પ્લસ IARA સ્ક્વેર પ્લસ V sin phi પ્લસ IA ઇન્ટુ XS
હોલ સ્ક્વેર. તો આ રીતે જો તમને લેગિંગ પાવર ફેક્ટરની વોલ્ટેજ ઇક્વેશન પૂછાય અલ્ટરનેટર માટે તો તમે આ ટ્રાયેંગલ ડ્રો કરી અંદર વેલ્યુ પુટ કરી અને સમજાવી શકો છો. એવી જ રીતે જો વોલ્ટેજ ઇક્વેશન યુનિટી પાવર ફેક્ટર માટે પૂછાય તો યુનિટી પાવર ફેક્ટર માટે આપણે શું કરશું, અહીંયા જ વી અને એની લાઇનમાં જ કરંટ આવશે આઈએઆરએનો ડ્રોપ આઈએની લાઇનમાં જ આવશે એટલે કે અહીંયા સ્ટ્રેટ, અને ત્યાંથી 90 ડિગ્રી ઉપર આઈએ ઇન્ટુ એક્સેસની લાઇન આવશે. આઈએઆરએનું સ્ટાર્ટિંગ પોઈન્ટ અને આઈએ એક્સેસનું એન્ડિંગ પોઈન્ટ જોડીશું તો આપણને આઈએ ઇન્ટુ ઝેડએસ મળશે, અને વોલ્ટેજનું સ્ટાર્ટિંગ પોઈન્ટ અને ડ્રોપનું એન્ડિંગ પોઈન્ટ જોડશું એટલે ઓસી તો આપણને ઈ મળી જશે. આપણે ઈની વેલ્યુ શોધવાની છે તો ઈની વેલ્યુ કેટલી થશે, તો અગેન સેમ ફોર્મ્યુલા, તો કે ઓસીનો સ્ક્વેર ઇક્વલ ટુ ઓબીનો સ્ક્વેર વત્તા બીસીનો સ્ક્વેર. તો ઓ બીની વેલ્યુ કેટલી છે, તો કે ઓએ વત્તા એબી, તો ઓએ વત્તા એબીનો સ્ક્વેર, બીસી એઝ ઇટ ઇઝ બીસીનો સ્ક્વેર. ઓસીની જગ્યાએ જે નો લોડ વેલ્યુ મારે શોધવાની છે વોલ્ટેજની, ઈ સ્ટેટરનો વોલ્ટેજની વેલ્યુ એ મૂકી દીધું ઈ સ્ક્વેર, ઓએ એટલે કે વી, એબી એટલે કે આઈએઆરએનો સ્ક્વેર વત્તા બીસી એટલે આઈએ ઇન્ટુ એક્સેસનો સ્ક્વેર. એટલે ઈનું ઇક્વેશન મળી જશે અંડર રૂટ વી પ્લસ આઈએઆરએ હોલ સ્ક્વેર વત્તા આઈએ ઇન્ટુ એક્સેસનો સ્ક્વેર. તો આ રીતે જો તમને વોલ્ટેજનું ઇક્વેશન અલ્ટરનેટર માટે પૂછે યુનિટી પાવર ફેક્ટરનો તો તમે આ ડાયાગ્રામ ડ્રો કરી અને સમજાવી શકો છો. ત્રીજું આવશે વોલ્ટેજ ઇક્વેશન ફોર લીડિંગ પાવર ફેક્ટર. તો લીડિંગ પાવર ફેક્ટરમાં શું થશે, તો અહીંયા તમારી રેફરન્સ લાઇન કરંટની છે એટલે વોલ્ટેજ પાછળ આવશે, વોલ્ટેજ અહીંયા આવશે, આ પોઈન્ટ પત્યો એ વી, ત્યાંથી કરંટની લાઇનમાં જ સ્ટ્રેટ એટલે કે આઈએઆરએ, અને ત્યાંથી 90 ડિગ્રી ઉપર આપણે લઈશું આઈએ ઇન્ટુ એક્સેસ. આ જે સી પોઈન્ટ છે અને વોલ્ટેજ ડ્રોપનો સ્ટાર્ટિંગનો પોઈન્ટ જોડીએ તો આપણને મળી જશે આઈઝેડ એસ, અને સી પોઈન્ટ સાથે ઓ પોઈન્ટ જોઈન કરીએ આપણે તો આપણને મળી જશે જે વોલ્ટેજ આપણે શોધવાનો છે ઈ. હવે આપણે જો ઈની વેલ્યુ શોધવી હોય તો આપણે કયો ટ્રાયેંગલ લેશું, તો ટ્રાયેંગલ ઓ સી અને ઈ. તો ઓ સી અને ઈ ટ્રાયેંગલની અંદર ફોર્મ્યુલા શું થઈ જશે, તો ઓસી સ્ક્વેર ઇક્વલ ટુ ઓઈ સ્ક્વેર વત્તા ઈસીનો સ્ક્વેર. તો ઓઈની વેલ્યુ કેટલી થશે, તો કે ઓડી વત્તા ડીઈ. એમાં ઓડીની વેલ્યુ કેટલી થશે, વી કોસ ફાઈ, કારણ કે આ વી સાઈડ છે એની પાસેની બાજુ આવશે તો વી કોસ ફાઈ. ડીઈની વેલ્યુ કેટલી થશે, તો કે આઈએઆરએની જેટલી જ. બીઈની વેલ્યુ કેટલી થશે, બી પોઈન્ટ એટલે તમારો આ આખો પોઈન્ટ. તો અહીંયા વોલ્ટેજ આ છે તો આ વેલ્યુ અને આ વેલ્યુ એટલે કે એડી અને બીઈની વેલ્યુ સેમ છે. એડી વેલ્યુ કેટલી થાય છે, તો એડી વેલ્યુ થશે વી સાઇન ફાઈ, તો બીઈની વેલ્યુ પણ થશે વી સાઇન ફાઈ. અને બીસીની વેલ્યુ કેટલી થશે, તો કે આઈએ ઇન્ટુ એક્સ ઇન્ટુ એસ. એટલે આ વેલ્યુ આપણે અહીંયા પુટ કરી દઈએ તો ઈસીની વેલ્યુ કેટલી થશે, તો કે બીઈ માઇનસ બીસી. એ બધી વેલ્યુ આપણે અહીંયા પુટ કરી દઈએ તો ઈ સ્ક્વેર ઇક્વલ ટુ વી ઇન્ટુ કોસ ફાઈ પ્લસ આઈએઆરએ સ્ક્વેર વત્તા વી ઇન્ટુ સાઇન ફાઈ માઇનસ આઈએ ઇન્ટુ એક્સએ સ્ક્વેર. લેગિંગ પાવર ફેક્ટરમાં અહીંયા સાઇન ફાઈ જોડે પ્લસ આવતું હતું, લીડિંગ પાવર ફેક્ટરમાં એ માઇનસ થઈ જાય છે. એટલે તમારી ફાઇનલ લીડિંગ પાવર ફેક્ટર માટે વોલ્ટેજની ઇક્વેશન, સ્ટેટરમાં જે વોલ્ટેજ છે એની ઇક્વેશન આવશે ઈ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ વી કોસ ફાઈ પ્લસ આઈએઆરએ હોલ સ્ક્વેર વત્તા વી સાઇન ફાઈ માઇનસ આઈએ ઇન્ટુ એક્સએસનો સ્ક્વેર. આના ઉપરથી એમને જનરલાઇઝ ઇક્વેશન બનાવી દીધી છે, કારણ કે વી કોસ ફાઈ વેલ્યુ જો તમારી યુનિટી પાવર ફેક્ટર હોય તો કોસ ફાઈની વેલ્યુ થઈ જશે 1 અને સાઇન ફાઈની વેલ્યુ થઈ જશે 0. તો યુનિટી પાવર ફેક્ટરમાં જુઓ અહીંયા તમે વી સાઇન ફાઈ વાળી વેલ્યુ નથી અને કોસ ફાઈની જગ્યાએ 1 થઈ જાય છે. તો એક સ્ટાન્ડર્ડ ઇક્વેશન કોઈ પણ અલ્ટરનેટર માટે શું થઈ જશે કે એમાં સ્ટેટરની જે વોલ્ટેજની વેલ્યુ છે એ કેટલા થશે, તો કે ટર્મિનલ વોલ્ટેજ વી ઇન્ટુ કોસ ફાઈ પ્લસ આઈએઆરએ હોલ સ્ક્વેર વત્તા વી ઇન્ટુ સાઇન ફાઈ પ્લસ ઓર માઇનસ આઈએ ઇન્ટુ એક્સએસનો હોલ સ્ક્વેર, અને આખી બંને ટર્મનો અંડર રૂટ. જ્યાં પ્લસ સાઇન ક્યારે વાપરવાની, જ્યારે લેગિંગ પાવર ફેક્ટર હોય, અને માઇનસ સાઇન ક્યારે વાપરવાની, જ્યારે લીડિંગ પાવર ફેક્ટર હોય. તો હોપ કે તમને વોલ્ટેજ ઇક્વેશન શોધતા આવડી ગયું હશે અલ્ટરનેટર માટે, 3 પાવર ફેક્ટરની કન્ડિશન માટે. તમે એકવાર જાતે ડ્રો કરીને ટ્રાય કરજો બુકની અંદર તો તમને ઇઝીલી આ ટૉપિક સમજાવી જશે. બાકી કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. વિડીયો આટલો શાંતિથી આટલા ટાઈમ માટે જોવા માટે થેન્ક યુ સો મચ.